रिंग रोड पर आवेल इंडिया मार्ट में कापड़નો વેપાર કરતા વેપારીને સાયબર ફ્રોડ કરતી ટોળકીએ USDT માં સારો પ્રોફિટ આપવામાં આવશે તેવી લાલચ આપી હતી, જેમાં ટ્રેડિંગ અને રૂપિયા ઉપાડવાના અલગ અલગ ચાર્જ પેટે ટુકડે ટોળકીએ રૂપિયા 51.81 લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાઈ હતી। પોલીસે આ કેસમાં પોતાના ખાતાનો ઉપયોગ કરવા આવતા અમદાવાદના 3 ઠગબાજને ઝડપી લીધા હતા, જેમાં 2 જણાની સામે આ જ પ્રકારના ગુના કરીને ઠગાઈની દેશભરમાં 71 જેટલી ફરિયાદો નોંધાઈ છે। સાયબર પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પાલનપુર જકાતનાકા ખાતે આવેલા નક્ષત્ર સોલિટેર એપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ આંબવાની રિંગ રોડના ઇન્ડિયા માર્ટમાં પ્રિઝમ ટેક્સના નામથી કાપડનો વેપાર કરે છે। થોડા સમય અગાઉ ફેસબુક પર તેનો સંપર્ક રૂપાલી નામની એક યુવતી સાથે થયો હતો। તેને ફોન પર એવી વાતો કરી હતી કે તમે જો USDT ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઘણો સારો નફો મળશે। આ 3 જણાએ કમિશનની લાલચમાં પોતાનો ખાતાનો ઉપયોગ સાયબર ક્રાઇમ કરતી ટોળકીને કરવા દેતા હતા। યશ વંચાલ સામે આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન અને તમિલનાડુ, તેલંગાણા મળીને કુલ 58 જેટલા ગુના નોંધાયા છે, જ્યારે રાજેશ વઘાસિયા સામે પણ આ જ રીતે અલગ અલગ રાજ્યોમાં 13 ફરિયાદો નોંધાઈ છે। એક લેવડ દેવડમાં 30,000 જેટલું કમિશન લેતા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।